આ રામઘાટ છે. આ બધા પગથિયાવાળા છે, સ્નાનના ઘાટ બનાવ્યા છે. તો આવા આમ એની બહારના ભાગની આ જે બોર્ડર બનાવી એમાં નહીં જવાનું, એટલે હવે ખાના બોક્સ બનાવ્યા એમાં ને એમાં આપણે ના આવવાનું. તો આવા ખાના બધા બનાવેલા છે. ઠેઠ આખો મારી જે ઓલો પુલ દેખાય ને ત્યાં સુધીનો છે આ ઘાટ એમનો. આ રામઘાટ કહેવાય. હા ને આ બધી દુકાનું બોગાનું છે. કનક ભવન ને રામકી પેઢી ને એ બધું આગળ લઈ ગયું, એ મેં જોઈ લીધું. આ બાકી હતું તો અહીંયા આવી ગયું, હાથ પગ જોઈ. આપણે કાંઈ નાયા નથી ભાઈ. અને આ હોડકી છે ને, આપણે ફરવું હોય ને તો હોડકીમાં તો ઓલા લોકોને તો લાવે એમ. એ હોડકીમાં આપણને આ ફેરવે, પુલ સુધી લઈ જાય, ત્યાંથી વળી પાછા લાવી જાય. ઓલે પણ તો પુલમાં છે, ટ્રેનમાં છે, ગાડી હોય છે, ટ્રેન જાય ટ્રેન. આ અયોધ્યાની સરયુ નદી. સરયુમાં સફર કરવી હોય તો જેકેટ પહેરાવી દઈએ આ લોકો, અને આપણે પછી એમાં બેસવાનું ઘડીક. અમે જમનાજીમાં ફર્યા હતા, પણ હવે અહીંનું કાંઈ નક્કી નહીં કાંઈ. હવે એકલો છો એટલે શું કાંઈ મજા આવે નહીં કાંઈ. તો બધા બેસીને જાય હોડકીમાં, માથે ધજા ફરે કે ભગવા કલરની, અને જેકેટ પહેરાવી દે. આવી મજા આવે. આ પુલની પાર છે, આ પુલ છે, આખો પુલ છે આવડો. આ સરયુ નદીનો પુલ છે આ. અને આ ઓલા બધા મંદિરો છે. બીજી હોડકી હોય છે આવી બધી. હા, હવે પુલની પહેલે પાર જાઉં છું આ સાઈડમાં. એ રામ આ બાજુ તો આવા બધા ઘાટ જ છે અમને. ઠેઠ સુધી ગોટલા પાણી હોય એમ, એટલામાં નાહવાનું એમ. અને ઓનું જે પાણી આવે ને એ ત્યાંથી પછી ટર્ન મારીને એ રામકી પેઢી જે બનાવ્યું છે એમાં એ પાણી જાય ત્યાં એમ, એ ભરી જાય એમ. એમને સલોસલનું ભરેલું રાખે એમ. તો આ પાછો અહીંથી પાછો બોલ્યો. ઓલી હોડકી તો જો હાલો હાલે. સરયુ મૈયા બહુ મોટા છે. હા, દય સરયુ મૈયા. હા, જો આ હોડકીવાળો તો ઓલો ઉપર તો એનું ફરફર્યું ફરે આગળ પાછળના ભાગમાં. એ પંખો હોય ને એ હવે નાખ્યો પાણીમાં. હવે ઉપાડશે આગળ ધલાટી. ઉપાડશે હવે સરખું એડજસ્ટમેન્ટ કરીને ઉપાડી આવે તો જાય. ઉપાડી મશીન દબાવ્યું. જા ઓલો નીકળો. જય સિયારામ, જય સિયારામ. હા, અયોધ્યા. महिलाओं के कपड़े बदलने का कमरा, બહેનોના કપડાં બદલવાની કોઈ તકલીફ ના થાય એટલે એ માટે બનાવ્યું છે. ને આવડો આ રામઘાટ. અને ઓલો છે જે છે ને એ સામો જ દેખાય છે. તો નહીં પાણી થોડુંક દેખાય ઓલામાં, એ નયા ઘાટ છે એ. ને આ બાજુનો આ પછી રામઘાટ છે એમ. સરયુ મૈયા બહુ પોળાતો છે. એની પોળાઈ તો જુઓ કેટલી છે આમ. એટલે મોટું વિશાળ દરિયા જેવું આમ છે, બધે દેખાય જાય. ચાલો હવે વિડીયો પૂરો કરું છું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.